Hello friends, how are you all? Myself Vinod sir. Welcome to our Pioneer School Patna. ધોરણ 6 વિષય અંગ્રેજીમાં આપણે યુનિટ 2 A ship can walk જેમાં આપણે એક્ટિવિટી ફોર ધ શિપ ઓફ ડેઝર્ટ એટલે કે રણનું વહાણનો અભ્યાસ કરી રહ્યા છીએ. જેમાં આપણી લાસ્ટ વિડીયોમાં પેજ નંબર 19 પેજ નંબર 19 ઉપર આવ્યા હતા. જેમાં આપણે લાસ્ટ વિડીયોમાં પેરેગ્રાફ 4 સુધી અભ્યાસ કર્યો હતો. હવે આગળ લાયન સેડ showing a lot of interest. લાયન સેડ to show એટલે કે દર્શાવવું. to show means કે દર્શાવવું. અહીંયા મીનિંગ લખીશું આપણે. To show, T-O-S-H-O-W. To show means દર્શાવવું. Lion showing a lot of interest. એકદમ ખૂબ જ રસ દર્શાવે છે. Do you store food in your stomach? Do you store food in your stomach? Food એટલે કે ખોરાક. F-O-O-D food means કે ખોરાક. Stomach means પેટ. F-O-O-D food means ખોરાક. Stomach S-T-O-M-A-C-H stomach means પેટ. Store S-T-O-R-E store means સંગ્રહ કરવો. શું કહે છે? સંગ્રહ કરવો. જ્યારે લાયન એવું કહે છે કે I have a big stomach, I can store water for a week. વોટર એટલે પાણી ને વીક એટલે અઠવાડિયું, સ્ટોર એટલે કે સંગ્રહ કરવો, કે હું એક અઠવાડિયા સુધી પાણીનો સંગ્રહ કરી શકું છું. આઈ કેન સ્ટોર ફૂડ ફોર 2 વીક્સ, અને હું 2 અઠવાડિયા સુધી ફૂડ એટલે કે ખોરાકનો સંગ્રહ કરી શકું છું. ત્યારે લાયન શોઈંગ અ લોટ ઓફ ઇન્ટરેસ્ટ ખૂબ જ રસ સાથે કહે છે, ડુ યુ સ્ટોર ફૂડ ઇન યોર સ્ટમક? ડુ યુ સ્ટોર ફૂડ ઇન યોર સ્ટમક? કે શું તું ખોરાકનો સંગ્રહ તારા પેટમાં કરે છે? Lion said, camel said, no I don't. No I don't store food in my stomach. કે હું ખોરાકનો સંગ્રહ પેટમાં કરતો નથી. I store it in my hump. I store it in my hump. એટલે કે જે ફૂડ છે, જે ફૂડ છે, એ ખોરાકનો સંગ્રહ છે, એ હું મારા હમ્પ એટલે કે ઊંટનો જે ખૂંદ છે એમાં કરું છું. તો હમ્પ H-U-M-P એટલે કે ઊંટનો ખૂંદ. H-U-M-P એટલે કે ઊંટનો ખૂંદ. જે ઊંટનો ખૂંદ છે એ ખૂંદમાં કે હું જે ફૂડ એટલે કે જે ખોરાક છે એ ખોરાકનો સંગ્રહ કરું છું. I eat a lot of food at one time. I eat a lot of એટલે પુષ્કળ અને food એટલે ખોરાક at one time એટલે કે હું એક જ સમયે એક જ સાથે a lot of food ઘણો બધો ખોરાક ખાઉં છું. હું એક જ સાથે ઘણો બધો ખોરાક ખાઉં છું. Then I don't need to eat for tonight. Then I don't need eat for fortnight. હવે fortnight એટલે શું થાય? તો fortnight means કે પખવાડિયું. F-O-R-T-N-I-G-H-T fortnight means પખવાડિયું એટલે કે 15 દિવસનો સમૂહ કહીએ આપણે. એટલે ઇન શોર્ટ ટૂંકમાં 2 અઠવાડિયા. કેમલ એવું કહે છે કે when I eat food કે I eat a lot of food at one time કે હું એક જ સાથે ઘણો બધો ખોરાક ખાઉં છું. then I don't need food for fortnight પછી મારે 2 અઠવાડિયા સુધી એટલે કે 15 દિવસ સુધી ખાવાની જરૂર પડતી નથી. Lion said that interesting. શું કહે છે? that interesting એટલે કે કેવું રસપ્રદ કે. but what do you eat? પણ તું શું ખાય છે? but what do you eat? પણ તું શું ખાય છે? Camel said I eat leaves. I એટલે કે હું, eat એટલે કે ખાઉં છું, ને leaves એટલે કે પાંદડાઓ, કે હું પાંદડાઓ ખાઉં છું. બરાબર? leaves means કે પાંદડાઓ. લીફનું બહુવચન છે
લીફનું બહુવચન થાય લીવ્સ. લીવ્સ એટલે કે પાંદડાઓ, કે આઈ ઈટ લીવ્સ, હું પાંદડાઓ ખાઉં છું. Lion said, but there are no trees in a desert. સિંહ શું કહે છે? but પરંતુ there are no trees in the desert, પરંતુ રણમાં વૃક્ષો હોતા નથી. વાત સાચી છે લાયનની કે રણમાં છે વૃક્ષો હોતા નથી. ટ્રી એટલે કે ઝાડ, TREE, ટ્રી મીન્સ ઝાડ. ડેઝર્ટ મીન્સ રણ. but there are no trees in the desert, પણ રણમાં વૃક્ષો હોતા નથી. what do you eat there? what do you eat there? ત્યાં તું શું ખાય છે? ત્યાં તું શું ખાય છે? Camel said, Lion said, but there are no trees in the desert. what do you eat there? ત્યાં તું શું ખાય છે? Camel said, there are thorny bushes in the desert. there are thorny એટલે કે કાંટાળી, અને bushes એટલે કે ઝાડવા. bush એટલે કે ઝાડવા. અને thorny means કે કાંટાળી. thorny means કાંટાળી એટલે કે હું ત્યાં કાંટાળી વનસ્પતિ ખાઉં છું. the thorns don't prick my thick tongue. tongue એટલે જીભ, thick એટલે જાડી, અને prick એટલે ખૂંચવું. the thorns don't prick my thick tongue. જે કાંટાઓ છે એ કાંટાઓ મારી જે ટંગ છે એ જીભ છે એ thick એટલે કે જાડી છે. so can't prick thorns my thick tongue. તેથી જે કાંટાઓ છે એ મારી જીભને ખૂંચતા નથી. બરાબર. Lion said, how wonderful. how wonderful means કે કેવું અદ્ભુત. આગળના બે સ્પેલિંગ આપણે લઈશું અહીંયા. prick એટલે ખૂંચવું. prick એટલે ખૂંચવું, અને tongue TOUNG, tongue means જીભ. how wonderful, કેવું અદ્ભુત કે. Camel said, king of the forest. king એટલે રાજા, king of the forest એટલે કે જંગલના રાજા. please come with me to the desert. please come with me, મારી સાથે તમે રણમાં આવો. લાયન શું કે no please, I can't walk on burning hot sand. કે હું જે sand, sand એટલે રેતી, અને burning to burn એટલે દજાડવું. આ બધા સ્પેલિંગ છે આપણે લાસ્ટ વિડિયોમાં આપણે લખેલા છે. તો એવું કહે છે કે I can't walk burning on hot sand, એટલે કે હું આ જે દજાડતી ગરમ રેતી છે, ગરમ રેતી પર ચાલી શકું નહીં. I can't store food and water. store એટલે સંગ્રહ કરવો, food and water એટલે ખાવાનું અને પાણી, એટલે કે ખોરાક અને પાણીનો હું સંગ્રહ કરી શકું નહીં. and I can't eat thorns, અને હું કાંટાઓ પણ ખાઈ શકું નહીં. ગુડ બાય એન્ડ ગુડ લક ઓ શીપ ઓફ ધ ડેઝર્ટ. બરાબર. એટલે આપણે જ્યારે પહેલા વિડીયોમાં જોયું હતું કે જે લાયન છે એ લાયન અને સિંહ એ બંને વાતો કરે છે, ત્યારે લાયન પ્રશ્ન પૂછે છે કે હું આર યુ, તું કોણ છે? તો કેમલ સેડ, આઈ એમ ધ શીપ ઓફ ધ ડેઝર્ટ, કે હું રણનું વાહન છું. હું આર યુ, તું કોણ છે? આવું કોણ કહે છે? કેમલ કહે છે. એટલે ધ લાયન સેડ એંગ્રીલી, ગુસ્સાથી કહે છે, ડુ યુ નો મી, શું તું મને જાણતો નથી? આઈ એમ ધ કિંગ ઓફ ધ ફોરેસ્ટ, હું જંગલનો રાજા છું. લાયન સેડ, યુ કોલ યોરસેલ્ફ ધ શીપ ઓફ ધ ડેઝર્ટ. લાયન શું કહે છે કે તું તારી જાતને શીપ ઓફ ધ ડેઝર્ટ એટલે કે રણનું વાહન કહે છે. હાઉ કેન બી યુ શીપ, તું કેવી રીતે રણનું વાહન છે? યુ આર એન એનિમલ, તું તો એક શું છે? પ્રાણી છે. આવું કોણ કહે છે? સિંહ કહે છે કે તું કેવી રીતે રણનું વાહન છે? તું તો એક માત્ર પ્રાણી છે, એનિમલ છે. તો કેમલ સેડ, લુક એટ માય ફીટ, કે મારા પગ જો, દે આર થિક એન્ડ પેડિડ, તે કેવા છે? જાડા અને ગાદીવાળા છે. ધ હોટ સન ડઝ નોટ બર્ન ધ કેમલ ફીટ, જે મારા પગ છે એ જાડા અને ગાદીવાળા છે, તેથી જે સૂર્યની જે ગરમી છે એ ગરમી મારા પગને દજાડતી નથી. આ સાંભળીને જે લાયન છે એ પણ ગુસ્સે થાય છે. શું કહે છે? લુક એટ માય ફીટ, મારા પગ પણ જો.
they are thick and padded. તે પણ જાડા અને ગાદીવાળા છે. and I can run 80 km/h in a forest. અને હું જંગલમાં 80 કિલોમીટરની ઝડપે કલાકને 80 કિલોમીટરની ઝડપે દોડી શકું છું. બરાબર. તો કેમલ એવું કહે છે કે you can run 80 km/h in the forest. કે તું ફોરેસ્ટમાં જંગલમાં 1 કલાકના 80 કિલોમીટરની ઝડપે દોડી શકે છે. but you run even a kilometer on hot sand. પણ શું તું ગરમ રેતી ઉપર ચાલી શકે? વાત સાચી છે કેમલની, કારણ કે જે સિંહ છે એ સિંહ ધ કિંગ ઓફ ધ ફોરેસ્ટ, જંગલનો રાજા છે, અને જંગલની અંદર એ કલાકને 80 કિલોમીટરની ઝડપે દોડી શકે. બટ ઇટ કાન્ટ રન ઇવન અ કિલોમીટર ઓન હોટ સેન્ડ. પણ એ ગરમ રેતી પર ચાલી શકે નહીં. લાયન સેડ, સિંહ કહે છે what do you eat there? એટલે કે ત્યાં તું શું ખાય છે? બરાબર. એટલે એવું કહે છે કે I eat thorny bushes. હું કાંટાળા જે વનસ્પતિ ખાઉં છું. and I can drink 200 બોટલ of water at a time. હું એક સાથે 200 બોટલ પાણી પણ પી શકું છું. because there are no rivers or lake in the forest. કારણ કે જે rivers એટલે કે નદીઓ અને lakes એટલે કે તળાવો છે ડેઝર્ટ મીન્સ કે રણમાં હોતા નથી. and I can store water in its my stomach. હું મારા પેટની અંદર પાણીનો સંગ્રહ કરું છું. and I don't need water for a week. અને એક અઠવાડિયા સુધી મને પાણીની જરૂર પડતી નથી. ત્યારે આ બધું સાંભળીને જે કેમલ લાયન છે, લાયન એને ખબર પડે છે કે હાઉ કેવી રીતે ધ કેમલ ઇન ધ સ્લીપ ઓફ ધ ડેઝર્ટ, ઊંટ છે રણનું વાહન છે, એ આખી ચર્ચા આપણે એક્ટિવિટી 5 માં કરી, ધ સ્લીપ ઓફ ધ ડેઝર્ટમાં. હવે અહીંયા આપણે જે યુનિટ 2 છે એક્ટિવિટી 5 છે એ પૂર્ણ કરીએ છીએ. હવે આ પેરેગ્રાફમાંથી છેલ્લા પેરેગ્રાફના જેના પ્રશ્નો છે, પ્રશ્નો આપણે સોલ્વ કરીશું. પહેલો પ્રશ્ન આપેલો છે અહીંયા, પહેલો પ્રશ્ન છે how long can the camel store water? How long can the camel store water? Store એટલે કે સંગ્રહ કરવાનો, water એટલે પાણી. જે કેમલ છે એ પાણીનો સંગ્રહ કેટલા સમય સુધી કરી શકે છે? તો જવાબ આવશે the camel can store water for a week. એક અઠવાડિયા સુધી એ પાણીનો સંગ્રહ કરી શકે છે. How long can the camel store water? The camel can store water for a week. બીજો પ્રશ્ન આપેલો છે how long can the lion the camel store food? Food means કે ખોરાક. જે ખોરાકનો સંગ્રહ છે એ કેટલા સમય સુધી કરી શકે છે? તો ખોરાકનો સંગ્રહ છે એ 2 અઠવાડિયા સુધી કરી શકે છે. જવાબ લખીશું the camel can store food for 2 weeks. 2 અઠવાડિયા સુધી એ પાણીનો સંગ્રહ કરી શકે છે. ને છેલ્લો પ્રશ્ન છે where does the camel store food? where એટલે ક્યાં, camel એટલે હું, store એટલે સંગ્રહ કરો, અને food એટલે ખોરાક. જે ખોરાક છે એનો સંગ્રહ ક્યાં કરે છે? જવાબ લખશું the camel stores food in its hump. જે ઊંટનો જે ખૂંદ છે તેમાં એ ફૂડનો એટલે કે ખોરાકનો સંગ્રહ કરે છે. અને છેલ્લો પ્રશ્ન છે
what does the camel eat? camel શું ખાય છે? the camel eats leaves. camel શું ખાય છે? પાંદડાઓ ખાય છે. તો અહીંયા આપણી જે એક્ટિવિટી 5 છે the sheep of the desert પૂર્ણ કરીએ છીએ. બરાબર. હવે તમે જે 4 પ્રશ્નો છે એનો સ્ક્રીનશોટ લઈ લો અને આ પ્રશ્નો છે તમારે નોટબુકની અંદર 2 વાર લખવાના રહેશે.